નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધરમપુર ગામના ગરીબ મોહન સાથે બનેલી ઘટના પર। એક નાનકડા ધરમપુર ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો। ગામનું નામ તો ખૂબ મોટું ન હતું, પણ લોકોની ઓળખાણ અને સંબંધોમાં તે ગામ ખૂબ સમૃદ્ધ ગણાતું હતું। ગામની ચારે બાજુ લીલાછમ ખેતરો આવેલા હતા અને ગામની વચ્ચે એક મોટી નદી વહેતી હતી। ગામના મોટા મોટા લોકો ખેતીના માલિક, દુકાનદાર કે પૈસાદાર હતા, પરંતુ આ ગરીબ માણસ પાસે જમીન ન હતી, ન દુકાન, ન કોઈ મોટો વ્યવસાય। તેનું જીવન એકદમ સાદું હતું। સવાર થતાં જ રોજિંદા કામ માટે નીકળી પડવું અને સાંજ સુધી જેટલું કમાય તેટલાથી જમવાનું નક્કી થતું। તે માણસનું નામ મોહન હતું। ગામના લોકો તેને ક્યારેક મજૂર મોહન કહી બોલાવતા। નામ પાછળ મજૂર શબ્દ જોડાયો હતો, કારણ કે ગામમાં એ હંમેશા મજૂરીના કામમાં જ દેખાતો। કોઈને ખેતરમાં મદદ જોતી હોય, કોઈને મકાનમાં ઈંટ ઊંચકવાની હોય, કે કોઈને બાંધકામનું ભારે કામ કરવાનું હોય, મોહન બધું જ કરતો। મોહનનું શરીર મહેનત કરી કરીને લોખંડ જેવું મજબૂત બની ગયું હતું, પણ ગરીબાઈ એવી હતી કે રોજ જમવાનું નક્કી કરવું પણ મુશ્કેલ બનતું। ક્યારેક આખો દિવસ મહેનત કર્યા પછી પણ માલિક પૈસા ન આપે, માત્ર ખાવાનું જ આપતો, અને એ ખાવાનું પણ ક્યારેક એક માણસ પૂરતું જ મળતું। ઘરે પત્ની અને બાળકો આપવાનું કંઈક બચતું ન હતું। મોહનની પત્નીનું નામ સરલા હતું। તે પણ એક સહનશીલ સ્ત્રી હતી। પતિ સાથે હંમેશા સુખ દુઃખમાં ઊભી રહેતી। ઘરે બે નાના બાળકો, એક દીકરો રાહુલ અને એક દીકરી નીતા। બાળકો હજી નાનકડા હતા, પરંતુ તેમની આંખોમાં પણ ક્યારેક ભૂખ અને આંસુ દેખાતું। મોહન ઘણીવાર પોતાની પત્ની પાસે માથું ઝુકાવીને કહેતો કે સરલા, ક્યારેક આપણું જીવન સુધરશે, રોજ જેવું મળે તેવું ખાઈને જીવીશું। હું તો ઈચ્છું છું કે મારા બાળકો ભણવા જાય, મોટા માણસ બને, પરંતુ હાલની હાલતમાં સ્કૂલમાં મૂકવાનો વિચાર પણ ડરાવે છે। સરલા એને હિંમત આપતી, ચિંતા ન કરશો મોહન, મહેનત કરીએ ક્યારેય વ્યર્થ જતી નથી। ભગવાન આપણો હાથ પકડીને જરૂર કોઈ દિવસ રાહત આપશે। એક વખત ચોમાસાની ઋતુમાં ગામમાં ભયંકર વરસાદ પડ્યો। મોહનનું ઘર એક નાનકડી ઝૂંપડી હતી। તેની છત પર સૂકા ઘાસ અને પતરા મૂકેલા હતા। વરસાદ એટલો ધોધમાર હતો કે છતમાંથી ઠેર ઠેર પાણી ટપકવા લાગ્યું। આખી રાત મોહન અને સરલા જાગતા રહ્યા। ઘરમાં રહેલા થોડા ઘણા વાસણો તેમણે પાણી ટપકતું હતું ત્યાં મૂકી દીધા, જેથી જમીન ભીની ન થાય અને બાળકો સૂઈ શકે। નીતા અને રાહુલ એક ખૂણામાં ડરીને બેઠા હતા। મોહને પોતાના જૂના કપડાં બાળકો પર ઓઢાડી દીધા, જેથી તેમને ઠંડી ન લાગે। તે રાત્રે મોહનની આંખોમાં આંસુ હતા, પણ તેણે અંધારામાં કોઈને દેખાવા ન દીધા। સવારે વરસાદ રોકાયો ત્યારે મોહન તરત જ કામ શોધવા નીકળી ગયો, કારણ કે ઘરમાં ખાવા માટે એક દાણો પણ ન હતો। આખો દિવસ કાદવ અને પાણીમાં ચાલીને તેણે કામ શોધ્યું, પણ કોઈ કામ મળ્યું નહીં। એક મોટા ખેડૂત પાસે તે ગયો અને પૂછ્યું કે માલિક, કોઈ કામ છે? ખેડૂતે જવાબ આપ્યો કે વરસાદમાં ખેતરમાં શું કામ હોય, 2 દિવસ પછી આવજે। નિરાશ થઈને મોહન પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં ગામના એક ભલા કરિયાણાવાળા ભાઈએ તેને જોયો। તેમણે મોહનની ઉદાસી જોઈને પૂછ્યું, કેમ મોહનભાઈ, શું થયું? મોહને નીચી મૂંડી રાખીને કહ્યું કે કામ નથી મળ્યું અને ઘરમાં બાળકો ભૂખ્યા છે। કરિયાણાવાળા ભાઈએ થોડો લોટ અને ચોખા આપીને કહ્યું કે આ લે, લઈ જા, અને જ્યારે પૈસા આવે ત્યારે આપી દેજે। મોહને તેમનો ખૂબ આભાર માન્યો, પણ મનમાં નક્કી કર્યું કે આ ઉપકાર તે જલ્દીથી ચૂકવી દેશે। તે ભીખ માંગવામાં માનતો ન હતો। થોડા દિવસ પછી ગામમાં એક મોટો તહેવાર આવ્યો। ગામના બધા બાળકો નવા કપડાં પહેરીને ફળિયામાં રમતા હતા। રાહુલ તેને નીતા પોતાની જૂની અને ફાટેલી કપડામાં તેમને જોઈ રહ્યા હતા। રાહુલે દોડીને સરલા પાસે આવીને પૂછ્યું, માં, આપણે નવા કપડાં ક્યારે લાવીશું? સરલા પાસે કોઈ જવાબ ન હતો। તેણે રાહુલના વાળ પસવારીને કહ્યું કે તારા પપ્પા પાસે પૈસા આવશે એટલે ચોક્કસ લાવીશું। મોહન આ બધું દૂરથી સાંભળતો હતો।
તેનું હૃદય ભારે થઈ ગયું. તેણે નક્કી કર્યું કે ગમે તેટલી મહેનત કરવી પડે, પણ તે પોતાના બાળકોને આવું જીવન નહીં આપે. બીજા જ દિવસે તે વહેલો ઉઠીને ગામના સૌથી મોટા કોન્ટ્રાક્ટર પાસે ગયો અને કહ્યું કે મને ગમે તેવું ભારે કામ આપો, હું કરીશ. કોન્ટ્રાક્ટરે તેને પથ્થર તોડવાનું કામ આપ્યું. આ કામ ખૂબ જ કઠિન હતું. કાળઝાળ ગરમીમાં પથ્થર પર હથોડા મારવાના હતા. મોહને આખો દિવસ પરસેવો પાડીને કામ કર્યું. તેના હાથમાં ચાલા પડી ગયા હતા અને તેમાંથી લોહી નીકળતું હતું. સાંજે જ્યારે તેને મહેનતાણું મળ્યું ત્યારે તે સીધો બજારમાં ગયો અને બાળકો માટે થોડી મીઠાઈ અને થોડા રમકડાં લીધા. ઘરે જઈને જ્યારે તેણે બાળકોના હાથમાં રમકડાં મૂક્યા ત્યારે તેમની ખુશીનો કોઈ પાર ન હતો. બાળકોની ખુશી જોઈને મોહન પોતાનો બધો થાક અને હાથની પીડા ભૂલી ગયો. સરલા સમજી ગઈ કે મોહને કેટલી તકલીફ વેઠી છે. તેણે ગરમ પાણીથી મોહનના હાથ સાફ કર્યા અને કહ્યું કે તમે આટલું બધું કષ્ટ કેમ સહન કરો છો? મોહને સ્મિત કરીને કહ્યું કે બાળકોના ચહેરા પરનું હાસ્ય જોવા માટે આ કષ્ટ કંઈ જ નથી. મોહન સવાર ઉગતા જ કામની શોધમાં નીકળી પડતો. ક્યારેક કામ મળતું નહીં તો આખો દિવસ ખાલી બેઠો રહેતો અને સાંજ પડતા ઘરે જવાની હિંમત ન થતી, કારણ કે ઘરે જતા બાળકો પૂછશે કે પપ્પા આજે શું લાવ્યા? એક વખત એવું બન્યું કે આખો દિવસ કામ જ ન મળ્યું. ઘરે જતા વખતે તેની આંખોમાં આંસુ આવી ગયા. દીકરીએ મીઠું સ્મિત કરીને પૂછ્યું કે પપ્પા આજે ખાવામાં શું છે? મોહને થાકેલા અવાજમાં કહ્યું કે બેટા આજે તો બસ ભગવાનની કૃપા ખાશું. એ સાંજ એકદમ કઠિન થઈ. ઘરના બધાએ પાણી પીને સૂઈ જવું પડ્યું. પરંતુ આ મુશ્કેલી વચ્ચે પણ મોહનનો આત્મવિશ્વાસ ક્યારેય તૂટ્યો નહીં. એ મનમાં હંમેશા એક જ વિચાર રાખતો કે મહેનત કરવાથી જ જીવન બદલાશે. ભગવાન મારા પર દયા કરશે. ગામના મોટા લોકો ઘણીવાર એની સાથે ઉદારતા દાખવતા. કોઈ ક્યારેક વધારાના દાણા આપી દેતા, કોઈ જૂના કપડાં આપી દેતો, પરંતુ મોહનને ક્યારેય ભીખ માંગવી ગમતી ન હતી. તે હંમેશા કહેતો કે ભીખ નહીં, મને કામ આપો, હું કામ કરીશ અને જે હકનું હોય તે લઈશ. આવી રીતે વર્ષો પસાર થતા ગયા. એક દિવસ મોહન ગામના એક મોટા શેઠનું મકાન બની રહ્યું હતું. ત્યાં કામ કરતો હતો. તે સિમેન્ટ અને ઈંટોના ભારે તગારા ઉઠાવીને ઉપર સુધી લઈ જતો હતો. બપોરના સમયે જ્યારે બધા મજૂરો જમવા બેઠા ત્યારે મોહન એક ઝાડ નીચે બેસીને પોતાની સૂકી રોટલી અને ડુંગળી ખાતો હતો. તેણે શેઠના વિશાળ અને મજબૂત ઘર તરફ જોયું. તેના મનમાં એક વિચાર ઝબક્યો. આટલા વર્ષોથી હું બીજાના ઘર બનાવું છું, પણ મારું પોતાનું ઘર ક્યારેય બનશે? મારા બાળકો ક્યાં સુધી પેલી ટપકતી ઝૂંપડીમાં રહેશે? ગરીબી સાથે ઝઝૂમતા મોહનનું શરીર તો થાકી ગયું, પરંતુ દિલ હજી મજબૂત હતું. એણે નક્કી કર્યું હતું કે એક દિવસ પોતાના માટે ઘર બનાવશે. ભલે આજ નથી તો ભલે કાલ નથી, પરંતુ એક દિવસ હું મારા બાળકોને પોતાનું ઘર આપીશ, જ્યાં વરસાદ પડે ત્યારે પાણી છતમાંથી ટપકે નહીં, જ્યાં દીકરીને નિરાતે ઊંઘી શકે, જ્યાં દીકરો આનંદથી ભણવાની તૈયારી કરી શકે. આ સપનું જ તેને રોજ જીવવા માટે પ્રેરિત કરતું હતું. મોહનનું જીવન ભલે ગરીબીમાં પસાર થતું હતું, છતાં તેને હંમેશા પોતાની મહેનત પર જ વિશ્વાસ હતો. એ માનતો કે માણસ જેટલો પરસેવો પાડે છે તેટલી સફળતાની જમીન અને એની મજબૂતાઈ થાય છે. ગામમાં વારંવાર બાંધકામનું કામ મળતું. ઈંટ ઉચકવી, રેતી ભરી દેવી, પથ્થર ખસેડવા, આવા કામમાં મોહનનો કોઈ જવાબ ન હતો. સૌ કોઈ એને ઈમાનદાર મજૂર માનતા. માલિકો પણ કહેતા કે અરે મોહન હોય એટલે ચિંતા નથી, કામ સમયસર પૂરું કરી દેશે. આવા વખાણ સાંભળીને તેને થોડી ખુશી થતી, પરંતુ દિલમાં હંમેશા એક જ વિચાર રહેતો હતો કે આ બધું તો બીજાના ઘર માટે છે. ક્યારેક હું પણ પોતાનું ઘર બાંધું તો કેટલું સારું. ઘરે પાછો ફરતો ત્યારે પત્ની સરલા તેના ચહેરા પરનો થાક જોઈને ચિંતા કરતી, પરંતુ સાથે જ એના મનમાં ગર્વ પણ થતો કે મારો પતિ ઈમાનદાર છે, ભલે ગરીબ છે પણ ભીખ માંગતો નથી. એક સાંજ જ્યારે મોહનને થોડા વધારે રૂપિયા મળ્યા ત્યારે એ બાળકો માટે મીઠાઈ લઈને આવ્યો.
નીતા અને રાહુલ અંદરથી ઝૂમી ઉઠ્યા. નાની દીકરીએ મીઠાઈ હાથમાં લઈને કહ્યું કે પપ્પા, આ તો રાજાની જેમ છે. મોહન હસ્યો. એક ક્ષણમાં એને લાગ્યું કે ભલે પોતાની પાસે મહેલો નથી, પરંતુ બાળકોને એક નાનો આનંદ આપવાથી એ પોતે રાજા બની ગયો છે. સરલા પણ ઘરે બેઠી નાના મોટા કામ કરતી. કોઈના ઘરે સાફ સફાઈ તો કોઈના ઘરે વાસણ માંજવા, એ રીતે એ પણ થોડી આવક કરતી. પતિ પત્ની બંને ધીમે ધીમે થોડું બચાવવા લાગ્યા. મોહન અને સરલા પાસે ભલે ઘણા મોટા સપના ન હતા, પણ નાનકડા સપના હતા. બાળકોને ભણાવવા, એક દિવસ પોતાનું ઘર બાંધવા, ઘરમાં રોજ ભરપેટ ભોજન બનાવવું, આ સપના જ એમના માટે દુનિયાની સૌથી મોટી સંપત્તિ હતી. મોહન રોજ રાત્રે સરલા સાથે વાત કરતો કે સરલા, હું રોજ 1 રૂપિયો બચાવીશ અને એક દિવસ આપણે આપણી પોતાની નાની જમીન લઈશું, ત્યાં આપણું પાકું ઘર હશે. સરલા હસીને કહેતી, આ જરૂર આપણું સપનું પૂરું થશે. મોહનનો આ સંકલ્પ રોજ બરોજ મજબૂત થતો ગયો. તે ક્યારેય થાકતો નહીં. સવારે સૌથી વહેલો કામ પર પહોંચી જતો અને મોડે સુધી કામ કરતો. કેટલાક લોકો તેની મજાક ઉડાવતા કે આખી જિંદગી મજૂરી જ કરવાનો છે, તું મોહન ક્યારેય શેઠ નહીં બની શકે. પણ મોહન કોઈની વાત પર ધ્યાન આપતો ન હતો. તે જાણતો હતો કે તેના બાળકોનું ભવિષ્ય તેના હાથમાં છે. એકવાર શિયાળાની કડકડતી ઠંડીમાં મોહનને એક કૂવો ખોદવાનું કામ મળ્યું. આ કામ જોખમી અને ખૂબ મહેનત માંગી લે તેવું હતું. મોહને કૂવામાં ઉતરીને માટી અને પથ્થર બહાર કાઢવાના હતા. આખો દિવસ તે ઠંડા પાણી અને કાદવમાં રહેતો. સાંજ સુધીમાં તેનું શરીર થીજી જતું. જ્યારે તે ઘરે આવતો ત્યારે ધ્રુજતો હતો. સરલા ગરમ તાપણી કરીને તેને બેસાડતી. એક દિવસ કૂવામાંથી એક મોટો પથ્થર ખસ્યો અને મોહનના પગ પર પડ્યો. તેને ખૂબ વાગ્યું અને લોહી વહેવા લાગ્યું. બીજા મજૂરીએ તેને બહાર કાઢ્યો. ડૉક્ટરોએ કહ્યું કે થોડા દિવસ આરામ કરવો પડશે. આ સાંભળીને મોહન ચિંતામાં પડી ગયો. જો તે આરામ કરશે તો પૈસા ક્યાંથી આવશે? ઘર કેવી રીતે ચાલશે? પણ સરલાએ તેને હિંમત આપી. તેણે કહ્યું, તમે ચિંતા ન કરો, હું કામ કરીશ અને ઘર ચલાવીશ. સરલાએ બીજા દિવસથી ગામના લોકોના ખેતરમાં નીંદણ કરવાનું કામ શરૂ કર્યું. તે સવારથી સાંજ સુધી તડકામાં કામ કરતી. મોહન પથારીમાં બેઠો બેઠો પોતાની પત્નીને આટલી મહેનત કરતી જોઈને દુઃખી થતો. તેને લાગતું કે તે પોતાના પરિવાર માટે પૂરતું કરી શકતો નથી. પણ સરલા ક્યારેય થાક્યાની ફરિયાદ કરતી નહીં. તે ઘરે આવીને હસતા મુખે બાળકોને અને મોહનને જમાડતી. 15 દિવસ પછી મોહનનો પગ થોડો સારો થયો, એટલે તે તરત જ ફરી કામે લાગી ગયો. તેણે કૂવાવાળા માલિકને કહ્યું કે હું મારું અધૂરું કામ પૂરું કરીશ. તેની ઈમાનદારી જોઈને માલિક ખુશ થયો અને કામ પૂરું થયા પછી તેણે થોડા વધારે પૈસા આપ્યા. મોહને તે પૈસામાંથી બાળકો માટે સ્કૂલની બેગ અને ચોપડા લીધા. તેણે નક્કી કર્યું હતું કે ભલે ગમે તે થાય, પણ તે બાળકોને ભણાવશે. તે દિવસે રાત્રે તેણે રાહુલને પાસે બોલાવીને કહ્યું, બેટા, કાલથી તારે સ્કૂલે જવાનું છે. ખૂબ ભણજે અને મોટો માણસ બનજે, જેથી તારે મારી જેમ મજૂરી ન કરવી પડે. રાહુલ ખુશ થઈ ગયો અને તેણે પપ્પાને વચન આપ્યું કે તે ખૂબ મહેનત કરશે. મોહન અને સરલાની આંખોમાં તે દિવસે એક નવી આશા હતી. ગરીબી હતી, પણ હવે તેમના જીવનમાં એક દિશા હતી. મોહનનું સ્વપ્ન હવે માત્ર સ્વપ્ન ન હતું, પણ તે એક લક્ષ્ય બની ગયું હતું. તે જાણતો હતો કે રસ્તો લાંબો અને કઠિન છે, પણ તે પોતાના પરિવારના સાથથી આ રસ્તો પાર કરી લેશે. ગામના લોકો પણ હવે મોહનની મહેનતની કદર કરવા લાગ્યા હતા. કોઈને પણ ઈમાનદાર અને મહેનતુ માણસની જરૂર હોય તો સૌથી પહેલાં મોહનનું નામ યાદ આવતું. મોહન હવે માત્ર મજૂર ન હતો, પણ ગામ માટે એક ઉદાહરણ બની રહ્યો હતો. તેની સફર હજી લાંબી હતી, પણ તેણે પહેલું પગલું ભરી લીધું હતું. મોહન રોજ પોતાના માટીના ગલ્લામાં પૈસા નાખતો. ગલ્લો ધીમે ધીમે ભારે થઈ રહ્યો હતો અને તેની સાથે મોહનનો વિશ્વાસ પણ. બીજા દિવસે સવારે સૂર્યનું પહેલું કિરણ ધરતી પર પડ્યું.
ત્યારે મોહન અને સરલા બંને વહેલા ઉઠી ગયા હતા. આજે તેમના જીવનનો એક ખૂબ મોટો દિવસ હતો, કારણ કે તેમનો દીકરો રાહુલ પહેલીવાર શાળાએ જવાનો હતો. સરલાએ રાતની બચેલી રોટલી અને થોડું શાક રાહુલના ડબ્બામાં પેક કર્યું અને તેને નવા કપડાં તો ન હતા, પણ ધોયેલા અને સાફ કપડાં પહેરાવ્યા. મોહને પોતાની સાયકલ પર રાહુલને બેસાડ્યો અને ગામની શાળા તરફ જવા નીકળ્યો. રસ્તામાં મોહન સ્કૂલને શિખામણ આપતો જતો હતો કે, બેટા, શાળામાં ગુરુજીનું સાંભળજે અને ખૂબ ધ્યાન દઈને ભણજે. કોઈની સાથે ઝઘડો ન કરતો અને જો કોઈ તારી મજાક ઉડાવે તો પણ ગુસ્સે ન કરતો. તારું કામ માત્ર ભણવાનું છે. શાળાએ પહોંચીને મોહને રાહુલનો હાથ પકડીને તેને વર્ગખંડ સુધી મૂક્યો. ત્યાંના શિક્ષક કડક સ્વભાવના હતા. તેમણે મોહનના ગંદા કપડાં અને મજૂર જેવા દેખાવ તરફ જોયું, પણ કંઈ બોલ્યા નહીં. સ્કૂલે વર્ગમાં પાછળની બેન્ચ પર બેસીને પોતાની ભણતરની શરૂઆત કરી. પહેલાં થોડા દિવસો રાહુલ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા, કારણ કે ગામના અમીર બાળકો તેની ગરીબીની મજાક ઉડાવતા હતા. કોઈ તેને ભિખારી કહેતું તો કોઈ તેના જૂના દફતરની મજાક ઉડાવતું. પણ રાહુલે પોતાના પિતાની શિખામણ યાદ રાખી હતી અને તે માત્ર પોતાના પુસ્તકોમાં જ ધ્યાન આપતો. ધીમે ધીમે શિક્ષકોને પણ સમજાવવા લાગ્યું કે આ ગરીબ મજૂરનો છોકરો ભણવામાં ખૂબ હોશિયાર છે. તેનું ગણિત પાક્કું હતું અને કવિતાઓ પણ તે ખૂબ સુંદર રીતે ગાતો હતો. બીજી બાજુ મોહન પોતાની મહેનત બમણી કરી ચૂક્યો હતો. હવે તે માત્ર ગામમાં જ નહીં પણ આસપાસના ગામોમાં પણ બાંધકામનું કામ શોધવા જતો હતો. એકવાર તેને ધરમપુરથી થોડે દૂર આવેલા એક મોટા શહેરમાં કામ કરવાનો મોકો મળ્યો. ત્યાં એક બહુમાળી ઇમારત બની રહી હતી. મોહને ત્યાં કડિયા કામ કરતા કારીગરો પાસે જઈને વિનંતી કરી કે મને અહીં કોઈ પણ કામ આપો, હું પૂરી લગનથી કરીશ. તેને ત્યાં સિમેન્ટની ગુણો ઉચકવાનું કામ મળ્યું. શહેરમાં કામ કરવાનું મહેનતાણું ગામ કરતાં થોડું વધારે હતું, પણ ત્યાં કામ પણ ખૂબ ભારે હતું. આખો દિવસ ધૂળ અને સિમેન્ટના વાતાવરણમાં કામ કરવાથી મોહનને ક્યારેક ખાંસી આવવા લાગતી, પણ તે ક્યારેય હાર માનતો નહીં. જ્યારે તે ઇમારતની ઊંચાઈ પરથી નીચે જોતો ત્યારે તેને પોતાનું ઘર દેખાતું. તેને લાગતું કે જો આ લોકો આટલી મોટી ઇમારત બનાવી શકે છે તો હું મારું નાનકડું સપનાનું ઘર કેમ ન બનાવી શકું. મોહને માત્ર મજૂરી કરવા પૂરતું સીમિત ન રાખ્યું, પણ તેણે બારીકાઈથી કડિયાકામ શીખવાનું શરૂ કર્યું. કયો સિમેન્ટ વાપરવો, કેટલી રેતી નાખવી, ઈંટો કેવી રીતે ગોઠવવી જેથી દિવાલ મજબૂત બને, આ બધું તે ત્યાંના મુખ્ય કારીગરને જોઈને શીખી રહ્યો હતો. મુખ્ય કારીગર પણ મોહનની લગ્ન જોઈને પ્રભાવિત થયો અને તેણે મોહનને નાના નાના કડિયાકામના કામો સોંપવાનું શરૂ કર્યું. મોહનની આવક ધીમે ધીમે વધવા લાગી, પણ તેણે પોતાનો ખર્ચ જરા પણ ન વધાર્યો. શહેરમાંથી પાછા ફરતી વખતે તે ક્યારેય પોતાના માટે કંઈ ખરીદતો નહીં. બસ જે પૈસા બચતા તે સીધા ઘરે લાવીને સરલાના હાથમાં મૂકી દેતો. સરલા પણ સમજદાર હતી. તેણે ઘર ખર્ચમાં ખૂબ કરકસર કરી અને એક નાનકડી માટીની કોઠીમાં પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. આ કોઠી જાણે તેમના ભવિષ્યની તિજોરી હતી. શિયાળો પૂરો થઈને હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. કાળઝાળ ગરમીમાં પણ મોહનનું કામ ચાલુ જ હતું. એક દિવસ શાળામાંથી રાહુલ રડતો રડતો ઘરે આવ્યો. સરલાએ ગભરાઈને પૂછ્યું કે શું થયું બેટા? રાહુલે કહ્યું કે શાળામાં શિક્ષકે નવું પુસ્તક લાવવાનું કહ્યું છે, પણ મારી પાસે પૈસા નથી. સરલાનું હૃદય ભરાઈ આવ્યું. તેણે રાહુલના આંસુ લૂછ્યા અને કહ્યું કે તારા પપ્પા સાંજે આવે એટલે આપણે પુસ્તક લઈ આવીશું. સાંજે જ્યારે મોહન ઘરે આવ્યો ત્યારે સરલાએ તેને રાહુલની વાત કરી. મોહને પોતાની બચતમાંથી થોડા સિક્કા કાઢ્યા અને રાહુલને પુસ્તક લઈ આપ્યું. રાહુલની આંખોમાં તે દિવસે જે ખુશી હતી તે જોઈને મોહનને લાગ્યું કે તેની મહેનત સાચી દિશામાં જઈ રહી છે. દીકરી નીતા હવે થોડી મોટી થઈ રહી હતી અને તે ઘરના કામોમાં સરલાને મદદ કરતી.
સરલા જ્યારે બીજાના ખેતરમાં કામ કરવા જતી ત્યારે નીતા ઘર સાફ રાખતી અને ભાઈ રાહુલ માટે પાણી ભરી લાવતી. ગરીબ પરિવારના બાળકો વહેલા સમજદાર થઈ જાય છે તે વાત આ બાળકો પરથી સાબિત થતી હતી. ગામના લોકો હવે મોહનને માન ભરી નજરે જોવા લાગ્યા હતા, કારણ કે તે મોહન પહેલાં માત્ર એક સામાન્ય મજૂર હતો. તે હવે એક કુશળ કારીગર બની ગયો હતો. શહેરના કોન્ટ્રાક્ટર પણ હવે મોહનને નામથી ઓળખતા હતા. એકવાર ચોમાસા પહેલાં શહેરમાં એક મોટો પુલ બનવાનું કામ શરૂ થયું, જેમાં ખૂબ જ ઝડપથી કામ પૂરું કરવાનું હતું. કોન્ટ્રાક્ટરે મોહનને બોલાવીને કહ્યું કે જો તું આ કામ સમયસર પૂરું કરવામાં મદદ કરીશ તો હું તને બમણી મજૂરી આપીશ. મોહન માટે આ એક મોટી તક હતી. તેણે રાત દિવસ જોયા વિના કામ કરવાનું શરૂ કર્યું. પુલના પાયામાં જ્યારે સિમેન્ટ ભરવામાં આવતો ત્યારે તે સૌથી આગળ ઊભો રહેતો. વરસાદના છાંટા પડતા હોય તો પણ તે કામ રોકતો નહીં. સરલા ઘરે ચિંતા કરતી, પણ તે જાણતી હતી કે તેનો પતિ તેમના ભવિષ્ય માટે જ એટલો સંઘર્ષ કરી રહ્યો છે. પુલનું કામ મહિનાઓ સુધી ચાલ્યું અને આખરે સફળતાપૂર્વક પૂરું થયું. કોન્ટ્રાક્ટરે ખુશ થઈને મોહનને તેની મહેનત કરતાં પણ વધારે પૈસા ઇનામ રૂપે આપ્યા. જ્યારે મોહન તે પૈસા લઈને ઘરે આવ્યો ત્યારે તેણે સરલાને કહ્યું કે સરલા, હવે સમય આવી ગયો છે કે આપણે આપણા સપના તરફ પહેલું મોટું કદમ ઉઠાવીએ. હવે આપણે આપણા ઘર માટે એક નાનકડો પ્લોટ ખરીદી શકીએ છીએ. સરલાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે ભગવાનના ગોખલા પાસે દીવો કર્યો અને હાથ જોડીને આભાર માન્યો. બીજા જ દિવસે મોહન ગામના સરપંચ પાસે ગયો અને ગામની છેવાડે એક નાનકડી જમીનનો ટુકડો ખરીદવાની વાત કરી. જમીન ભલે નાની હતી, પણ તેના પર મોહનનું પોતાનું નામ લખાવવાનું હતું. દસ્તાવેજ પર જ્યારે મોહને પોતાનો અંગૂઠો લગાવ્યો ત્યારે તેનું હૃદય ગર્વથી ફૂલી ગયું હતું. તે ઘરે આવ્યો અને રાહુલ અને નીતાને ખોળામાં બેસાડીને કહ્યું કે બાળકો, હવે આપણે પોતાની જમીન છે, આપણે ક્યારેય બીજાના આશરે નહીં રહેવું પડે. જમીન ખરીદ્યા પછી મોહને તે જમીન પર એક નાનકડી વાડ બનાવી અને ત્યાં એક તુલસીનો છોડ રોપ્યો. રોજ સાંજે કામ પરથી આવીને તે પોતાની જમીન પર બેસતો અને કલ્પના કરતો કે અહીં મારી દીકરીનો ઓરડો હશે, અહીં રાહુલ ભણવા બેસશે અને અહીં મારી સરલા રસોઈ બનાવશે. સપનાઓ હવે વાસ્તવિકતામાં બદલાવા લાગ્યા હતા. પણ મોહન જાણતો હતો કે જમીન ખરીદવી એ માત્ર શરૂઆત છે. ઘર બનાવવા માટે હજી ઘણી મોટી રકમની જરૂર હતી. ઈંટો, સિમેન્ટ, લોખંડ અને લાકડાનો ખર્ચ ઘણો મોટો થતો. તેણે ફરીથી બમણા ઉત્સાહથી કામ કરવાનું શરૂ કર્યું. હવે તે માત્ર શહેરમાં જ નહીં પણ આસપાસના ગામડાઓમાં પણ કોન્ટ્રાક્ટ લેવા લાગ્યો હતો. લોકો તેને કામની ચોકસાઈ અને તેની પ્રામાણિકતાના વખાણ કરતા. મોહનનું નામ હવે મજૂર મોહનમાંથી કારીગર મોહનભાઈ બની ગયું હતું. આ બધી સફળતા વચ્ચે પણ મોહને ક્યારેય પોતાનો સ્વભાવ બદલ્યો ન હતો. તે હજી પણ એટલો જ નમ્ર અને સાદો હતો. તે ગામના બીજા ગરીબ મજૂરોને મદદ કરતો અને તેમને પણ સારું કામ શીખવતો, જેથી તેઓ પણ પોતાના પગ પર ઊભા રહી શકે. એકવાર ગામમાં એક મોટો રોગચાળો ફેલાયો અને ઘણા લોકો બીમાર પડ્યા. સરલા પણ બીમાર પડી ગઈ. મોહન ખૂબ ગભરાઈ ગયો. તેણે દિવસ રાત સરલાની સેવા કરી અને શહેરથી સારા ડૉક્ટરની દવા લાવીને તેને સાજી દીધી. આ મુશ્કેલ સમયમાં મોહને બચાવેલા ઘણા પૈસા ખર્ચાઈ ગયા, પણ તેનો કોઈ અફસોસ ન હતો, કારણ કે તેના માટે તેની પત્ની અને પરિવાર સૌથી પહેલાં હતા. સરલા સાજી થયા પછી તેણે મોહનને કહ્યું કે તમે મારા માટે તમારા સપનાના પૈસા વાપરી નાખ્યા. મોહને હસીને જવાબ આપ્યો કે મારું સપનું તો તું અને આ બાળકો છે. ઘર તો આપણે ફરીથી મહેનત કરીને બનાવી લઈશું. આ ઘટના પછી બંને વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસ વધુ મજબૂત થયો. હવે રાહુલ પણ શાળામાં 5મું ધોરણ પાસ કરી લીધું હતું અને તે હંમેશા પ્રથમ નંબરે આવતો.
શિક્ષકો પણ તેને ખૂબ પ્રોત્સાહન આપતા. મોહનને હવે ખાતરી થઈ ગઈ હતી કે તેનો દીકરો ભણી ગણીને જરૂર મોટો સાહેબ બનશે અને તેમની ગરીબી કાયમ માટે દૂર કરાશે. ઘર બનાવવા માટે ફરીથી પૈસા ભેગા કરવાનું શરૂ થઈ ગયું હતું. મોહને વિચાર્યું કે ઘર એક સાથે ન બની શકે તો કંઈ નહીં, આપણે ધીમે ધીમે પાયો ખોદીશું, પછી દિવાલો ચણીશું અને પછી છત નાખીશું. તેણે પોતાની જમીન પર જાતે જ પાયો ખોદવાનું શરૂ કર્યું. જ્યારે પણ રવિવારે રજા હોય ત્યારે મોહન અને સરલા બંને જમીન પર પહોંચી જતા અને મજૂરીના પૈસા બચાવવા માટે જાતે જ માટી ખોદતા. રાહુલ અને નીતા પણ નાની નાની ડોલો ભરીને માટી બહાર કાઢવામાં મદદ કરતા. આખો પરિવાર ભેગો મળીને પોતાના સપનાનું સિંચન કરી રહ્યો હતો. ગામના લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ જતા. કેટલાક લોકો તેમને સલાહ આપતા કે મોહન, આવડું મોટું જોખમ ન લે, ઘર બનાવવું એ કોઈ રમત વાત નથી. પણ મોહનની આંખોમાં હવે માત્ર મંજિલ દેખાતી હતી. તેણે નક્કી કર્યું હતું કે ભલે ગમે તેટલા વર્ષ લાગે, પણ તે પોતાના હાથે જ પોતાના બાળકો માટે એક સુંદર અને મજબૂત ઘર બનાવશે. આ રીતે સમય પસાર થતો ગયો અને મોહનના જીવનમાં નવી આશાઓ અને નવા સંઘર્ષો આવતા રહ્યા. પણ તેનો જુસ્સો ક્યારેય ઓછો થયો નહીં. તેના મનમાં સતત એક જ વિચાર રમતો હતો કે મહેનત ક્યારેય એળે જતી નથી અને સાચા મનથી જોડેલા સપના ક્યારેય ને ક્યારેક તો જરૂર પૂરા થાય જ છે. સમય પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો અને મોહનના સપનાના ઘરનો પાયો હવે જમીનથી બહાર દેખાવા લાગ્યો હતો. એક રવિવારની સવારે મોહન અને તેનો આખો પરિવાર તેમની જમીન પર પહોંચી ગયો હતો. મોહને એક મોટા વાસણમાં સિમેન્ટ અને રેતીનું મિશ્રણ તૈયાર કર્યું અને સરલા અને પાણી આપતી હતી. રાહુલે નાની ડોલમાં ઈંટો પલાળીને પિતાને આપવાનું હતું. કામ સંભાળ્યું હતું અને નીતા તેની નાની બેનપણીઓ સાથે આસપાસ રમતી અને ક્યારેક પપ્પાને રૂમાલ આપવા દોડી આવતી. મોહને પોતાના હાથમાં પહેલી ઈંટ લીધી અને તેને સિમેન્ટના મિશ્રણ પર ગોઠવી ત્યારે તેની આંખોમાં એક અનેરી ચમક હતી. આ ઈંટ માત્ર માટીની ન હતી, પણ તે તેના અને સરલાના વર્ષોના સંઘર્ષ અને સપનાનું પ્રતીક હતી. ગામના લોકો રસ્તા પરથી પસાર થતા ત્યારે મોહનને પોતાના ઘરની દિવાલો જાતે જ છણતો જોઈને ઊભા રહી જતા. કોઈ કહેતું કે મોહનભાઈ, તમે તો કમાલ કરી દીધી, અને કોઈ કહેતું કે આટલી મહેનત કરશો તો બીમાર પડી જશો. પરંતુ મોહન કોઈની વાત સાંભળ્યા વગર માત્ર પોતાના કામમાં મગ્ન રહેતો. ધીમે ધીમે ઘરની ચારેય બાજુની દિવાલો ઓછી થવા લાગી. મોહન રોજ સાંજે પોતાનું મજૂરીનું કામ પૂરું કરીને સીધો અહીં આવતો અને અંધારું થવા સુધી કામ કરતો. સરલા પણ ઘરનું કામ પતાવીને દીવામાં તેલ પૂરીને અહીં આવી જતી, જેથી મોહનને અજવાળું મળી રહે. દીવાના આછા પ્રકાશમાં મોહનનો પરસેવો ચમકતો હતો અને સરલાને તે જોઈને પોતાના પતિ પર ખૂબ ગર્વ થતો. ઘરની દિવાલો અડધી ઊભી થઈ ગઈ હતી. ત્યાં જ અચાનક ચોમાસાએ દસ્તક દીધી. કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાઈ ગયા અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. મોહનને ડર હતો કે કદાચ કાચું કામ ધોવાઈ જશે, પણ તેણે દિવાલો પર મોટા પ્લાસ્ટિક બાંધી દીધા હતા. વરસાદ એટલો બંધ હતો કે ધરમપુર ગામના ઘણા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોનું મોટું નુકસાન થયું હતું. આવા સમયે કોઈ પણ બાંધકામનું કામ ચાલી શકે તેમ ન હતું. મોહનને કામ મળવાનું બંધ થઈ ગયું અને ઘરમાં ફરીથી પૈસાની તંગી ઊભી થવા લાગી. જે પૈસા ઘરમાં બચાવ્યા હતા તે બધા ઘરના સામાન અને ઈંટો લેવામાં વપરાઈ ગયા હતા. હવે રોજબરોજના ભોજન માટે પણ સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. સરલાની આંખોમાં ફરીથી ચિંતા દેખાવા લાગી, પણ તેણે મોહનને ક્યારેય નિરાશ થવા દીધો નહીં. તેણે ઘરમાં રહેલો થોડો લોટ કાઢ્યો અને બાળકોને રોટલી બનાવીને ખવડાવી. જ્યારે મોહને પૂછ્યું કે તું શું ખાઈશ, ત્યારે સરલાએ હસીને કહ્યું કે મેં તો જમી લીધું છે, તમે આ ખાઈ લો. મોહન જાણતો હતો કે
તેની પત્ની જૂઠું બોલી રહી છે, પણ પરિસ્થિતિ સામે તે લાચાર હતો. વરસાદના દિવસોમાં રાહુલની શાળા પણ બંધ હતી. રાહુલે પોતાના પિતાની ઉદાસી જોઈને કહ્યું કે પપ્પા, હું પણ તમારી સાથે કામ કરવા આવીશ, જેથી આપણને વધારે પૈસા મળે. મોહને રાહુલને પાસે બોલાવીને સમજાવ્યો કે બેટા, તારું કામ માત્ર ભણવાનું છે, અને તું જો મોટો સાહેબ બનીશ તો આપણી આ બધી ગરીબી કાયમ માટે દૂર થઈ જશે. થોડા દિવસો પછી વરસાદ રોકાયો, પણ હજી કામ શરૂ થવામાં વાર હતી. સરલાએ નક્કી કર્યું કે તે હવે ઘરે બેસી રહેશે નહીં. તે ગામના એક મોટા દરજી પાસે ગઈ અને કહ્યું કે મને કપડાં સીવતા આવડે છે. જો તમે મને કામ આપશો તો હું ઘરે બેઠા કપડાં સીવી આપીશ. દરજીને તાત્કાલિક કામ પૂરું કરવાનું હોવાથી તેણે સરલાને થોડા કપડાં સીવવા આપ્યા. સરલાએ રાત દિવસ જોયા વગર જૂના મશીન પર કપડાં સીવવાનું શરૂ કર્યું. તેમાંથી જે થોડા પૈસા મળ્યા તેનાથી ઘરનું ગુજરાન ચાલવા લાગ્યું. મોહન પત્નીને આટલી મહેનત કરતી જોઈને અંદરથી દુઃખી થતો, પણ સરલા તેને હિંમત આપતી. એક દિવસ ગામમાં એક મોટી ખબર આવી કે શહેરની એક મોટી સંસ્થા ગામના સૌથી હોશિયાર બાળકને શિષ્યવૃત્તિ આપવા માટે એક પરીક્ષા લેવાની છે. શાળાના મુખ્ય શિક્ષકે મોહનના ઘરે આવીને કહ્યું કે મોહનભાઈ, તમારો રાહુલ ભણવામાં ખૂબ તેજ છે. તમારે તેને આ પરીક્ષામાં બેસાડવો જોઈએ. જો તે પાસ થઈ જશે તો તેના આગળના ભણતરનો બધો ખર્ચ સંસ્થા ઉઠાવશે. મોહન અને સરલા માટે આ ભગવાનના આશીર્વાદ સમાન ખબર હતી. રાહુલે પણ પરીક્ષા માટે રાત દિવસ એક કરી નાખ્યા. ઘરમાં વીજળી ન હોવાથી તે સરલાએ આપેલા તેલના દીવા પાસે બેસીને મોડી રાત સુધી વાંચતો હતો. પરીક્ષાનો દિવસ આવ્યો ત્યારે સરલાએ રાહુલના કપાળ પર ચાંદલો કરીને તેને આશીર્વાદ આપ્યા. રાહુલે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી, અને પરિણામના દિવસે જ્યારે શાળામાં બધા ગામ લોકો ભેગા થયા હતા ત્યારે મુખ્ય શિક્ષકે જાહેરાત કરી કે આખા ગામમાંથી માત્ર રાહુલ જ આ પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ થયો છે. આ સાંભળીને મોહનની આંખોમાંથી સોધર આંસુ વહેવા લાગ્યા. ગામના સરપંચે રાહુલને ફૂલહાર પહેરાવ્યા અને મોહનને કહ્યું કે મોહન, તારી મહેનત આજે સફળ થઈ ગઈ. તારો દીકરો આખા ગામનું નામ રોશન કરશે. આ ખુશીના પ્રસંગે ગામના ઘણા લોકો મોહનના ઘરે તેમને અભિનંદન આપવા આવ્યા હતા. સરલાએ પોતાની બચતમાંથી થોડો ગોળ લાવીને આખા ગામમાં વહેંચ્યો હતો. હવે રાહુલના આગળના ભણતરની કોઈ ચિંતા ન હતી, અને સંસ્થા તરફથી દર મહિને થોડા પૈસા પણ મળવાના હતા. આ બાજુ ચોમાસું પૂરું થતાં જ મોહનને ફરીથી શહેરમાં એક મોટો કોન્ટ્રાક્ટ મળી ગયો હતો. આ વખતે કામ એક મોટી શાળાના મકાનનું હતું. મોહન હવે માત્ર મજૂર ન હતો, પણ તેને મુખ્ય કારીગર માનવામાં આવ્યો હતો. તેની નીચે બીજા 10 મજૂરો કામ કરતા હતા. મોહને ખૂબ જ ઈમાનદારીથી પોતાનું કામ શરૂ કર્યું, પણ ત્યાંનો જે મુખ્ય કોન્ટ્રાક્ટર હતો તે થોડો લાલચી હતો. તેણે મોહનને કહ્યું કે સિમેન્ટમાં થોડી વધારે રેતી ભેળવી દે, જેથી આપણો સિમેન્ટ બચી જાય અને આપણને વધારે ફાયદો થાય. મોહન પોતાના સિદ્ધાંતોનો પાકો હતો. તેણે તરત જ ના પાડી દીધી અને કહ્યું કે બાળકો માટે બની રહેલી આ શાળામાં હું આવું પાપ ક્યારેય નહીં કરું. કોન્ટ્રાક્ટર ગુસ્સે થઈ ગયો અને તેણે મોહનને કામ પરથી કાઢી મૂકવાની ધમકી આપી. મોહને કહ્યું કે ભલે તમે મને કામ પરથી કાઢી મૂકો, પણ હું કોઈની જિંદગી સાથે રમત નહીં કરું. આ વાત શાળાના ટ્રસ્ટીઓ સુધી પહોંચી ગઈ. ટ્રસ્ટીઓએ જાતે આવીને તપાસ કરી તો ખબર પડી કે કોન્ટ્રાક્ટર હલકી કક્ષાનો માલ વાપરી રહ્યો હતો. ટ્રસ્ટીઓએ તરત જ તે કોન્ટ્રાક્ટરને કાઢી મૂક્યો અને મોહનની ઈમાનદારી જોઈને આખું કામ મોહનને સોંપી દીધું. મોહન માટે આ એક બહુ મોટી જવાબદારી અને મોટી તક હતી. તેને પોતાની પૂરી તાકાત અને હોશિયારી લગાવીને તે શાળાનું કામ ખૂબ જ સુંદર અને મજબૂત રીતે પૂરું કર્યું. ટ્રસ્ટીઓ એટલા ખુશ થયા કે તેમણે મોહનને કામના પૈસા તો આપ્યા જ, પણ સાથે બક્ષિસ તરીકે બીજી મોટી રકમ પણ આપી. મોહન તે પૈસા લઈને ઘરે આવ્યો ત્યારે તે ખૂબ ખુશ હતો.
તેણે સરલાના હાથમાં બધા પૈસા મૂકી દીધા અને કહ્યું કે સરલા, હવે આપણા ઘરની છત પકડવાનો સમય આવી ગયો છે. હવે આપણે અધૂરું મૂકેલું આપણા સપનાનું ઘર પૂરું કરીશું. બીજા જ દિવસથી ધરમપુર ગામમાં મોહનની જમીન પર ફરીથી કામ શરૂ થઈ ગયું. હવે મોહન પાસે સારા પૈસા હતા એટલે તેણે સિમેન્ટ, લોખંડ અને બીજો બધો જરૂરી સામાન ખરીદી લીધો હતો. આખા ગામના લોકો હવે મોહનનું ઘર જોવા આવતા હતા કે એક ગરીબ મજૂર પોતાની મહેનતથી કેવું સુંદર ઘર બનાવી રહ્યો છે. મોહને દિવાલો પૂરી કરી દીધી હતી અને હવે છત માટે લોખંડના સળિયા બાંધવાનું કામ ચાલી રહ્યું હતું. તે કલાકો સુધી તડકામાં ઊભો રહીને એક એક સળિયો જાતે બાંધતો હતો, જેથી ઘરની છત ખૂબ મજબૂત બને. દીકરી નીતા હવે ઘરના કામથી સાથે સાથે થોડું સિલાઈ કામ પણ શીખી ગઈ હતી. તેણે તે સરલાને મદદ કરતી હતી. રાહુલ શાળામાંથી આવીને સીધો બાંધકામની જગ્યા પર આવતો અને પિતાને મદદ કરતો હતો. એક દિવસ જ્યારે છત પર સિમેન્ટ ભરવાનું કામ શરૂ થવાનું હતું ત્યારે મોહને ગામના પંડિતજીને બોલાવીને નાનકડી પૂજા રાખી હતી. પંડિતજીએ પૂજા કરીને કહ્યું કે મોહન, તારું આ ઘર ખૂબ પવિત્ર છે, કારણ કે તે તારા લોહી અને પરસેવાની કમાણીથી બન્યું છે. સિમેન્ટ ભરવાનું કામ આખો દિવસ ચાલ્યું અને સાંજે જ્યારે છત પૂરી થઈ ત્યારે મોહન અને સરલા દૂર ઊભા રહીને પોતાના ઘરને જોઈ રહ્યા હતા. મોહનની આંખોમાં હવે થાક ન હતો, પણ એક અપાર શાંતિ હતી. તેણે સરલાનો હાથ પકડીને કહ્યું કે જો સરલા, આપણું ઘર હવે તૈયાર થઈ રહ્યું છે. બસ થોડા દિવસોમાં આપણે આ ઘરમાં રહેવા આવી જઈશું. સરલાના ચહેરા પર એક મીઠું હાસ્ય હતું અને તે ભગવાનનો આભાર માની રહી હતી. મોહનનું સપનું હવે સાકાર થઈ ચૂક્યું હતું અને તેની મહેનત રંગ લાવી હતી. પણ હજી ઘરની અંદરનું પ્લાસ્ટર, રંગરોગન અને દરવાજા બારી લગાવવાનું કામ બાકી હતું, જેના માટે મોહને ફરીથી કામે લાગી જવાનું હતું. તેનું મન હવે ખૂબ ઉત્સાહિત હતું અને તે કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર હતો. છતનું કામ પૂરું થયા પછી મોહને સતત 10 મિનિટ સુધી છત પર પાણી છાંટવાનું કામ કર્યું, જેથી સિમેન્ટ બરાબર મજબૂત થઈ જાય અને ભવિષ્યમાં ક્યારેય પાણી ન ટપકે. ગામના લોકો હવે મોહનની મહેનતના કાયલ થઈ ગયા હતા અને ઘણા લોકો તો પોતાના ઘરના નાના મોટા કામ માટે મોહનની જ સલાહ લેવા આવતા હતા. પણ મોહનની કસોટી હજી પૂરી થઈ ન હતી, કારણ કે ઘરની અંદરનું પ્લાસ્ટર, બારીઓ, દરવાજા અને રંગરોગન માટે હજી ઘણા પૈસાની જરૂર હતી. અત્યાર સુધીની બધી બચત છત બનાવવામાં વપરાઈ ગઈ હતી અને ફરીથી મોહન પાસે ખાલી હાથ સિવાય કંઈ ન હતું. સરલાએ આ સમયે મોહનને હિંમત આપતા કહ્યું કે તમે જરાય ચિંતા ન કરો, આપણે છત નીચે રહેવા તો જઈ જ શકીએ છીએ અને બાકીનું કામ ધીમે ધીમે પૈસા આવશે તેમ કરીશું. પણ મહેનતનું મોહનનું સપનું એક સુંદર અને સંપૂર્ણ ઘર બનાવવાનું હતું, તેથી તેણે થોડો સમય હજી જૂની ઝૂંપડીમાં જ રહેવાનો નિર્ણય લીધો. આ દરમિયાન રાહુલની શાળામાંથી એક ખુશખબર આવી કે તેને શહેરમાં આગળના અભ્યાસ માટે સરકાર તરફથી સંપૂર્ણ સહાય મળી ગઈ છે અને તેને રહેવા જમવાની પણ મફત વ્યવસ્થા હોસ્ટેલમાં થઈ જશે. આ ખબર સાંભળીને મોહનની છાતી ગર્વથી ફૂલી ગઈ અને આખા ગામમાં પેંડા વહેંચવાનું મન થયું. પણ ખિસ્સામાં પૈસા ન હોવાથી તેને માત્ર મંદિરમાં નાળિયેર વધેરીને ભગવાનનો આભાર માન્યો. રાહુલને શહેરમાં મોકલવાનો દિવસ આવ્યો ત્યારે સરલા સોધાર આંસુએ રડી પડી, કારણ કે દીકરો પહેલીવાર ઘરથી દૂર જઈ રહ્યો હતો. મોહને રાહુલને ગળે લગાવીને શિખામણ આપી કે બેટા, તારા પર અમારા આખા પરિવારની આશા ટકેલી છે, તેથી ત્યાં જઈને કોઈ ખોટી સંગતમાં ન પડતો અને માત્ર તારા પુસ્તકો સાથે જ મિત્રતા રાખજે. રાહુલે પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા અને વચન આપ્યું કે તે એક દિવસ મોટો અધિકારી બનીને પાછો આવશે અને તેમની બધી મજૂરી કાયમ માટે છોડાવી દેશે. રાહુલના ગયા પછી ઘરમાં થોડી શાંતિ છવાઈ ગઈ, પણ નીતાએ હવે
ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી. નીતાએ સરલા પાસેથી કપડાં સીવવાનું ખૂબ સારી રીતે શીખી લીધું હતું અને હવે તે ગામની બીજી સ્ત્રીઓના કપડાં સીવીને સારા એવા પૈસા કમાવા લાગી હતી. આ પૈસામાંથી તે પોતાના પિતાને ઘરના બાકી રહેલા કામ માટે મદદ કરવા માંગતી હતી. એક દિવસ નીતાએ પોતાની સિલાઈની કમાણીમાંથી બચાવેલા 1000 રૂપિયા પિતાના હાથમાં મૂક્યા ત્યારે મોહનની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. તેણે દીકરીના માથા પર હાથ મૂકીને કહ્યું કે મારી દીકરી તો મારો દીકરો બની ગઈ છે. આ બાજુ મોહનને શહેરમાં એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો જેમાં એક મોટી હોસ્પિટલનું સમારકામ કરવાનું હતું. આ કામ ઘણું મોટું હતું અને તેમાં મહેનતાણું પણ ખૂબ સારું મળવાનું હતું. મોહને પોતાના ગામમાંથી બીજા 15-20 મજૂરોને પોતાની સાથે લીધા અને દિવસ રાત એક કરીને હોસ્પિટલનું કામ શરૂ કર્યું. ત્યાંના ડૉક્ટરો મોહનની કામ પ્રત્યેની નિષ્ઠા જોઈને ખૂબ પ્રભાવિત થયા. કામ પૂરું થયા પછી હોસ્પિટલના મુખ્ય ડૉક્ટરે મોહનને બોલાવીને કહ્યું કે મોહનભાઈ, તમારું કામ એટલું ચોખ્ખું અને મજબૂત છે કે અમે તમને અમારી હોસ્પિટલના કાયમી કોન્ટ્રાક્ટર તરીકે નિમવા માંગીએ છીએ. આ ઓફર મોહન માટે એક લોટરી લાગવા સમાન હતી, કારણ કે હવે તેને કામ શોધવા માટે ક્યાંય ભટકવું પડે તેમ ન હતું. મોહનને હોસ્પિટલના કામમાંથી એટલા બધા પૈસા મળ્યા કે તેણે પોતાના ઘરના બાકી રહેલા તમામ કામ પૂરા કરવા માટે સામાન ખરીદી લીધો. તે સૌથી પહેલાં લાકડાના સુંદર દરવાજા અને બારીઓ લઈને ગામમાં આવ્યો. ગામના સુથારને બોલાવીને તેણે ઘરના દરવાજા અને બારીઓ ફિટ કરાવ્યા અને પછી પ્લાસ્ટરનું કામ શરૂ કર્યું. મોહને પોતાના હાથે ઘરની એક એક દિવાલ પર એવું લીસું પ્લાસ્ટર કર્યું કે જાણે આરસ પહાણ છડી દીધા હોય. સરલા પણ હવે કામમાં પૂરી મદદ કરતી હતી અને તે ઘરના આંગણામાં ગાયના છાણ અને માટીથી લીપણ કરી રહી હતી. ઘર ધીમે ધીમે પોતાની અસલી રૂપમાં આવી રહ્યું હતું અને હવે માત્ર રંગરોગન બાકી હતું. મોહને બજારમાંથી સૌથી સારો અને ચમકતો રંગ લાવીને પોતાના ઘરને રંગવાનું શરૂ કર્યું. તેણે દીકરી નીતાના ઓરડાને આછો ગુલાબી રંગ કર્યો અને રાહુલ માટે જે ઓરડો બનાવ્યો હતો તેને આછો વાદળી રંગ કર્યો. બાકીના આખા ઘરમાં તેણે સફેદ રંગ કર્યો, જેથી ઘર ખૂબ મોટું અને પ્રકાશિત લાગે. જ્યારે ઘરનો રંગ સુકાઈ ગયો ત્યારે તે મહેલ જેવું સુંદર લાગી રહ્યું હતું. મોહન રાત્રે ઝૂંપડીમાંથી બહાર આવીને કલાકો સુધી પોતાના નવા ઘરને જોયા કરતો હતો. તેણે વિશ્વાસ ન હતો થતો કે તે મોહન એક સમયે 2 ટંકના ભોજન માટે ફાંફા મારતો હતો. તેણે પોતાના જ બાહુબળ અને ઈમાનદારીથી આવું સુંદર ઘર ઊભું કરી દીધું હતું. પણ મોહનનું મન હજી રાહુલની રાહ જોઈ રહ્યું હતું. તેણે નક્કી કર્યું હતું કે નવા ઘરમાં ગૃહ પ્રવેશ તો રાહુલ પાછો આવશે ત્યારે જ થશે. સમય જાણે પાંખો લગાવીને ઉડી રહ્યો હતો અને રાહુલને શહેરમાં ગયાને 2 વર્ષ પૂરા થવા આવ્યા હતા. આ 2 વર્ષમાં મોહને પોતાના નવા ઘરની આસપાસ એક સુંદર વાડ બનાવી દીધી હતી અને સરલાઈએ ત્યાં ફૂલોના છોડ વાવી દીધા હતા. આખા ધરમપુર ગામમાં હવે મોહનનું ઘર સૌથી સુંદર અને આકર્ષક લાગતું હતું. ગામના લોકો જ્યારે ત્યાંથી પસાર થતા ત્યારે એકવાર તો ઊભા રહીને ઘરની સુંદરતાના વખાણ જરૂર કરતા. હવે રાહુલના આવવાના સમાચાર પણ મળી ગયા હતા અને સાથે એક બહુ મોટી ખુશખબર પણ આવવાની હતી, જેની મોહન કે સરલાને કલ્પના પણ ન હતી. રાહુલના આવવાના સમાચારથી મોહન અને સરલાની ખુશીનો કોઈ પાર ન હતો અને તે દિવસ પણ જલ્દી આવી ગયો, જેની આખો પરિવાર આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. એક દિવસ સવારે ધરમપુર ગામના બસ સ્ટેન્ડ પર એક બસ આવીને ઊભી રહી અને તેમાંથી એક સુંદર કપડાં પહેરેલો યુવાન નીચે ઉતર્યો, જે બીજું કોઈ નહીં પણ મોહનનો દીકરો રાહુલ હતો. રાહુલે હાથમાં એક બેગ પકડી હતી અને તેના ચહેરા પર એક અનોખો આત્મવિશ્વાસ હતો. ગામના લોકો જેઓ પહેલાં તેને ગરીબીની મજાક ઉડાવતા હતા, તેઓ આજે તેને મનભરી નજરે જોઈ રહ્યા હતા. રાહુલ સીધો પોતાના જૂના ઘરે જવાને બદલે
ગામના લોકો પાસેથી પૂછીને પિતાએ બનાવેલા નવા ઘર તરફ આગળ વધ્યો. જ્યારે રાહુલે દૂરથી પોતાના પિતાના પરસેવાથી બનેલા સુંદર ઘરને જોયું ત્યારે તેના પગ ત્યાં જ થંભી ગયા અને આંખોમાંથી સોધર આંસુ વહેવા લાગ્યા. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેના પિતાએ એક એક ઈંટ પોતાના હાથે ગોઠવી હતી અને કેવી રીતે તેની માતાએ ભૂખ્યા રહીને પણ તેને ભણાવ્યો હતો. રાહુલ દોડીને ઘરના આંગણામાં પહોંચ્યો, જ્યાં મોહન અને સરલા તેની જ રાહ જોઈ રહ્યા હતા. રાહુલે પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા અને મોહને દીકરાને છાતી સરસો છાપી દીધો. સરલા તો દીકરાને જોઈને એટલી ભાવુક થઈ ગઈ કે તેના મોંમાંથી શબ્દો જ નીકળી રહ્યા ન હતા. નીતા પણ પોતાના ભાઈને ભેટી પડી અને આખું કુટુંબ આ મિલનની ક્ષણને માણી રહ્યું હતું. ઘરમાં પ્રવેશતા પહેલાં રાહુલે પોતાની બેગમાંથી એક મીઠાઈનું બોક્સ અને એક સરકારી કવર બહાર કાઢ્યું. તેણે પોતાના હાથમાં કવર મૂકતા કહ્યું કે પપ્પા, તમે જે સપનું મારા માટે જોયું હતું તે આજે મેં પૂરું કર્યું છે. મોહને ધ્રુજતા હાથે કવર ખોલ્યું, પણ તેને તો વાંચતા આવડતું ન હતું. તેથી તેણે રાહુલને જ પૂછ્યું કે બેટા, આમાં શું લખ્યું છે? રાહુલે ગર્વથી કહ્યું કે પપ્પા, આ મારો સરકારી નોકરીનો ઓર્ડર છે અને હવે હું આ જિલ્લાનો મુખ્ય સિવિલ એન્જિનિયર બની ગયો છું. આ સાંભળીને મોહનની ખુશી આસમાને પહોંચી ગઈ અને તેણે આકાશ તરફ હાથ જોડીને ઈશ્વરનો આભાર માન્યો કે હે પ્રભુ, તે મારી મહેનતનો પૂરો બદલો આજે મને આપી દીધો છે. રાહુલે કહ્યું કે પપ્પા, તમે આખી જિંદગી બીજાના ઘર બનાવ્યા અને આપણા માટે આટલો મોટો મહેલ બનાવ્યો, પણ હવેથી તમારે કોઈના પણ ત્યાં મજૂરી કરવા જવાની જરૂર નથી, કારણ કે તમારો દીકરો હવે બધી જવાબદારી ઉપાડી લેશે. મોહનની છાતી ગજગજ ફૂલી રહી હતી અને ગામના જે લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેમની આંખો પણ ભીની થઈ ગઈ હતી. હવે નાના ઘરમાં રહેવા જવાનો એટલે કે વાસ્તુ પૂજનનો અને ગૃહ પ્રવેશનો સમય પાકી ગયો હતો. રાહુલે પોતાની પહેલી નોકરીની એડવાન્સ રકમમાંથી આખા ગામને જમાડવાનું નક્કી કર્યું. મોહને તો ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેના ઘરમાં આટલો મોટો પ્રસંગ ઉજવાશે. બીજા જ દિવસથી ગૃહ પ્રવેશની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ. ગામના યુવાનો જાતે જ મોહનના ઘરે આવીને મંડપ બાંધવામાં અને બીજી વ્યવસ્થામાં મદદ કરવા લાગ્યા. જે કોન્ટ્રાક્ટર સાથે મોહને શહેરમાં કામ કર્યું હતું તે પણ આ ખુશખબર સાંભળીને પોતાના પરિવાર સાથે ધરમપુર આવવા માટે તૈયાર થઈ ગયો. સરલા અને નીતાએ ગામની સ્ત્રીઓ સાથે મળીને જમણવારની તૈયારીઓ સંભાળી લીધી. મોહને પોતાના હાથે એક સુંદર લાકડાની તકતી બનાવી હતી, જેના પર રાહુલે સુંદર અક્ષરોમાં માતૃછાયા અને નીચે મોહન નિવાસ એવું નામ લખાવ્યું હતું. આ નામની તકતી જ્યારે ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવી ત્યારે તે ઘરની સુંદરતામાં 4 ચાંદ લાગી ગયા. મોહન રાત્રે સૂતી વખતે સરલાને કહેતો કે સરલા, મને તો એમ લાગે છે કે જાણે હું કોઈ સુંદર સપનું જોઈ રહ્યો છું અને ક્યાંક આ સપનું તૂટી ન જાય તેનો મને ડર લાગે છે. સરલા હસીને કહેતી કે આ કોઈ સપનું નથી, પણ તમારી અતૂટ મહેનત અને ઈમાનદારીનું ફળ છે જે ભગવાન આપણને આપી રહ્યો છે. ગૃહ પ્રવેશના આગલા દિવસે ગામના સરપંચ મોહનના ઘરે આવ્યા અને કહ્યું કે મોહન, તારા દીકરાએ આખા ગામનું નામ રોશન કર્યું છે, તેથી કાલના પ્રસંગમાં ગામ પંચાયત તરફથી પણ તમને વિશેષ સન્માન આપવામાં આવશે. આ બધું સાંભળીને મોહનને તે જૂના દિવસો યાદ આવવા લાગ્યા, જ્યારે તે વરસાદમાં પોતાની કાચી ઝૂંપડીમાં આખી રાત જાગતો હતો અને બાળકો ભૂખ્યા પેટે સૂઈ જતા હતા. તેણે મનમાં જ નક્કી કર્યું કે તે ક્યારેય પોતાની ગરીબીના તે દિવસોને ભૂલશે નહીં અને હંમેશા ગરીબ લોકોને મદદ કરતો રહેશે. વાસ્તુ પૂજાની સવારે આખું ઘર ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને પંડિતજીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાની શરૂઆત કરી. મોહન, સરલા, રાહુલ અને નીતા નવા કપડાં પહેરીને પૂજામાં બેઠા હતા. અગ્નિની સાક્ષીએ આખા પરિવારે ઈશ્વરની આરાધના કરી અને જ્યારે
પંડિતજીએ પૂર્ણ આહુતિ આપી ત્યારે વાતાવરણમાં એક અનોખી દિવ્યતા છવાઈ ગઈ. પૂજા પૂરી થયા પછી ગામના બધા લોકો જમવા માટે બેઠા. રાહુલે જાતે જ બધાને આગ્રહ કરીને મીઠાઈ ખવડાવી. જે લોકો ક્યારેક મોહનની ગરીબીને લીધે તેને પોતાના એટલે બેસવા પણ નહોતા દેતા, તેઓ આજે મોહનના ઘરમાં બેસીને તેના વખાણ કરતા થાકતા ન હતા. મોહને ખૂબ જ નમ્રતાથી બધાનું સ્વાગત કર્યું અને કોઈના પણ પ્રત્યે પોતાના મનમાં કડવાશ ન રાખી. જમણવાર પૂરો થયા પછી ગામના ચોરા પર એક નાનકડી સભા રાખવામાં આવી, જેમાં સરપંચે મોહન અને રાહુલને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા. સરપંચે પોતાના ભાષણમાં કહ્યું કે આજે આપણા ગામ માટે બહુ ગર્વનો દિવસ છે કે એક સામાન્ય મજૂર મોહને પોતાની મહેનતથી આવું આલિશાન ઘર બનાવ્યું અને પોતાના દીકરાને મોટો અધિકારી બનાવ્યો. આ માણસ આપણા આખા ગામના યુવાનો માટે એક જીવતું જાગતું ઉદાહરણ છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, પણ જો માણસમાં હિંમત અને ઈમાનદારી હોય તો તે પોતાનું નસીબ જાતે ઘડી શકે છે. મોહને જ્યારે બોલવા માટે ઊભો કરવામાં આવ્યો ત્યારે તેની આંખોમાં આંસુ હતા અને ગળું ભરાઈ ગયું હતું. તેણે માત્ર એટલું જ કહ્યું કે આ બધું મારી એકલાની મહેનતનું નથી, પણ મારી પત્ની સરલાનો ત્યાગ અને મારા બાળકોની લગ્નનું પરિણામ છે. મેં તો માત્ર મારા પરિવાર માટે પરસેવો પાડ્યો છે, પણ ઈશ્વરે મારા પરસેવાના એક એક ટીપાની કિંમત મને ચૂકવી દીધી છે. આ સભામાં બેઠેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી અને વાતાવરણ એકદમ ભાવાત્મક બની ગયું હતું. મોહન હવે ગામમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બની ગયો હતો અને તેનું ઘર માત્ર ઈંટોનું મકાન ન હતું, પણ તે મહેનત, સંઘર્ષ અને આશાનું એક પવિત્ર મંદિર બની ગયું હતું. ગૃહ પ્રવેશના એ પવિત્ર પ્રસંગ પછી મોહન અને તેના પરિવારનું જીવન એક સુંદર વળાંક લઈ ચૂક્યું હતું. નવા ઘરમાં રહેવાની શરૂઆત તેમના માટે કોઈ સ્વપ્ન પૂરું થવા સમાન હતી. સવારે જ્યારે સૂર્યના કિરણો તેમના ઘરના આંગણામાં પડતા ત્યારે સરલા તુલસી ક્યારે પૂજા કરતી અને મોહન પોતાના ઘરની મજબૂત દિવાલોને ગર્વથી જોતો રહેતો. રાહુલે પોતાની સિવિલ એન્જિનિયરની નોકરીમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી હતી અને ઈમાનદારી અને કામ પ્રત્યેની નિષ્ઠા બિલકુલ પોતાના પિતા મોહન જેવી જ હતી. સરકારે રાહુલને એક બહુ મોટો પ્રોજેક્ટ સોંપ્યો, જે અંતર્ગત ધરમપુર અને આસપાસના ગામડાઓમાં પાકા રસ્તા અને પીવાના પાણીની લાઈનો નાખવાની હતી. જ્યારે રાહુલ સરકારી ગાડીમાં પોતાના ગામ ધરમપુર પહોંચ્યો ત્યારે આખા ગામના લોકો તેને જોવા ઉમટી પડ્યા. મોહન પણ ત્યાં ઊભો હતો અને પોતાના દીકરાને એક મોટા સાહેબ તરીકે જોઈને તેની છાતી ગર્વથી ફૂલી ગઈ. રાહુલે કામ શરૂ કરતા પહેલાં પોતાના પિતા મોહનને બોલાવ્યા અને કહ્યું કે પપ્પા, આ કામમાં મને તમારા માર્ગદર્શનની જરૂર છે, કારણ કે તમે ઈંટો અને સિમેન્ટને મારા કરતાં વધુ સારી રીતે સમજો છો. મોહને એક પિતા તરીકે નહીં પણ એક અનુભવી કારીગર તરીકે રાહુલને મદદ કરવાનું શરૂ કર્યું. બંને બાપ દીકરાએ સાથે મળીને ગામના રસ્તાઓ અને પાણીની ટાંકીનું કામ એટલું મજબૂત કર્યું કે આસપાસના જિલ્લાના લોકો તે જોવા આવવા લાગ્યા. આ પ્રોજેક્ટ પૂરો થયા પછી રાહુલે ગામના ગરીબ બાળકો માટે એક મફત પુસ્તકાલય પણ બનાવ્યું, જેથી કોઈ પણ ગરીબ બાળક ભણતરથી વંચિત ન રહે. મોહન હવે મજૂરી કરતો ન હતો, પણ તે ગામના યુવાનોને કડિયાકામ અને બાંધકામની તાલીમ આપતો હતો, જેથી તેઓ પણ પોતાના પગ પર ઊભા રહી શકે. દીકરી નીતા પણ હવે મોટી થઈ ગઈ હતી અને સરલાએ તેના માટે એક સારો મૂર્તિઓ શોધવાનું શરૂ કર્યું હતું. નીતાના લગ્ન ગામના જ એક શિક્ષિત સંસ્કારી પરિવારમાં નક્કી થયા. નીતાની વિદાય વખતે મોહન ખૂબ રડ્યો, કારણ કે તે પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતો હતો, પણ સાથે જ તેને એ વાતનો સંતોષ હતો કે તેની દીકરી એક સુખી પરિવારમાં જઈ રહી છે. સમયના વહેણ સાથે ધરમપુર ગામની કાયા પલટ થઈ ગઈ હતી અને તે આદર્શ ગામ બની ગયું હતું. લોકો હજુ પણ મોહનના સંઘર્ષની વાતો કરતા
અને પોતાના બાળકોને મોહનનું ઉદાહરણ આપતા. એક રાત્રે જ્યારે આખું ગામ સૂઈ ગયું હતું ત્યારે મોહન પોતાના ઘરની અગાસી પર એકલો બેઠો હતો. આકાશમાં પૂનમનો ચાંદો ખીલેલો હતો અને તેનો પ્રકાશ મોહનના ચહેરા પર પડી રહ્યો હતો. મોહને આંખો બંધ કરી અને પોતાના ભૂતકાળને યાદ કર્યો. તે ભૂખ્યા પેટે સૂઈ ગયેલી રાતો, વરસાદમાં ટપકતી ઝૂંપડી, લોકોના મેણા ટોળા અને પરસેવાથી લથપથ થાકેલું શરીર, આ બધું તેને એક ફિલ્મની જેમ દેખાવા લાગ્યું. તેણે ધીમેથી આંખો ખોલી અને પોતાની પત્ની સરલાને જોઈ, જે શાંતિથી ઊંઘી રહી હતી. મોહને ભગવાનનો આભાર માનતા મનમાં કહ્યું કે હે ઈશ્વર, તે મને ગરીબી આપી જેથી હું મહેનતની કિંમત સમજી શકું, અને તે મને સંઘર્ષ આપ્યો જેથી હું સફળતાનો આનંદ માણી શકું. મારું આ ઘર માત્ર ઈંટો અને સિમેન્ટનું નથી, પણ તે મારા પરિવારના પ્રેમ, ધીરજ અને અતૂટ વિશ્વાસનું પરિણામ છે. ગરીબ મજૂરથી શરૂ થયેલી મારી આ સફર આજે અહીં પૂર્ણ થાય છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે, પણ સત્ય ઘટના આધારિત જ છે. લેખક કે.ડી. શાહ. આવા જ નવા જીવનમાં કંઈક નવું શીખવા મળે, પ્રેરણા મળે એવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.